દેવ દિવાળીના પવિત્ર દિવસે જોગણ ગામે આવેલા જોગણી માતાના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શન કરી અને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પેટલાદ તાલુકાના જોગણ ગામ ખાતે આવેલા જોગણી માતાજીના મંદિરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે અન્નકૂટ દર્શન, આરતી તેમજ અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના 2 મંત્રીઓ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી. આ શુભ પ્રસંગે તેમની સાથે અન્ય મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેના મહામંત્રી અમિત ઠાકોર, પેટલાદ ભાજપ સંગઠન મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, ગામના અગ્રણી અને તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ ઠાકોર, પેટલાદ શહેર સંગઠન મંત્રી ડોક્ટર મનીષભાઈ ઠાકોર, આણંદ જિલ્લા ઠાકોર સેના પ્રમુખ અશોકભાઈ ઠાકોર, બાલાભાઈ ચાવડા, તાલુકા સંગઠન મંત્રી વિજયભાઈ ચાવડા, મગનભાઈ ઠાકોર તેમજ ગામના વડીલો, ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિરે યોજાયેલા આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ થકી મંત્રીઓએ સૌ ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને દેવ દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી.